ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત જિલ્લા તથા તાપી જિલ્લા ઉદ્યોગો અને કારખાનામાં હજારોની સંખ્યામાં કામ કરતા મજૂરોના લેબર કાયદાનું કાયદેસરનું પાલન થતું ન હોય અને સરકાર દ્વારા પાલન કરાવવામાં આવતું ન હોય તેને લઈને નિયમોનું પાલન કરાવવામાં આવે અને તેને અંગે સાઉથ ગુજરાત યુનિયન ફેડરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી। 30 જાન્યુઆરી સુધીમાં લેબરના કાયદાઓનું પાલન કરવામાં નહીં આવે તો ફેડરેશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ઉપરાંત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે। સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન કામદારોના વારે આવતું એક ફેડરેશન છે, જેમાં સુરત સહિત જિલ્લા અને તાપી જિલ્લાના ઉદ્યોગ તથા કારખાનાઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા હજારોની સંખ્યામાં કારીગરો સંકળાયેલા છે। આ કામદારોને પ્રત્યે એક નિશ્ચિત 44 જેટલા કાયદાઓ ઘડવામાં આવ્યા છે। આ કાયદાનું પાલન માલિકોએ કરવું પડે છે, પરંતુ આ 44 જેટલા કાયદાઓમાંથી એક પણ કાયદાનું અમલ ઉદ્યોગ ફેક્ટરીઓ ઉપરાંત હીરાની ઓફિસમાં કારીગરોના હિતને ધ્યાનમાં કરવામાં આવતા નથી। મારું નામ દશરથભાઈ નાગર છે। ગુજરાતમાં મારું ટ્રેડ યુનિયન છે સુરત લેબર, સુરત સ્ટીલ, સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં PWD યુનિયન છે। 6 યુનિયન છે મારા। દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઉદ્દેશિત છે ત્યાં યુનિયનો છે, તે લોકોના કેસો લડીએ છીએ। આ બધા જ યુનિયનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાનો યુનિયન ધરાવે છે। આ બધાની એક જ અવાજ છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાને એક બી કાયદાનો અમલ થતો નથી, જેને લઈને ફેડરેશન દ્વારા કામદારોનું શોષણ બંધ કરીને તેને ન્યાય આપવામાં આવે તે અંતર્ગત કામદારોના વારે આવ્યું છે। કામદારોને કાયદા મુજબ નિયમિત 8 કલાક કાર્ય કરવાનો નિયમ હોય ત્યારે માલિકો દ્વારા તેઓને 12 કલાક જેટલું કામ કરાવવામાં આવે છે। ઉપરાંત કામદારો જે સંસ્થામાં કામ કરે છે તેના હાજરી કાર્ડ, પગાર ચિઠ્ઠી પણ આપવામાં આવતી નથી। કામદાર જે જગ્યા પર કામ કરે છે તેનો કોઈ પુરાવો કારીગર પાસે રહેતો નથી। ભવિષ્યમાં ગ્રેજ્યુટીના લઈને કારીગરને તકલીફ પડે છે। સંસ્થાના માલિકો દ્વારા કારીગરના PFની રકમ કાપીને ખિસ્સાઓ ભરવામાં આવે છે। ઉપરાંત ESIની રકમ પગારમાંથી કાપીને તેનો યોગ્ય લાભ પણ આપવામાં આવતો નથી। આવા તમામ પ્રકારના કાયદાઓનું પાલન માલિકો દ્વારા તો થતું જ નથી, પણ કામદારો ન્યાયની ગુહાર લેબર અધિકારીઓ પાસે લગાવે તો ત્યાંથી પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। લીધે આટલી ઉજળી છે। કામદારો જો કામ જ નહીં કરે કે કામદારો જો એને સહકાર જ નહીં આપે તો કોઈ પણ કારખાનું ચાલી શકે તેમ નથી। એટલે કામદારો વગર બધું અનિવાર્ય, કામદારોથી આ કંપનીઓ ચાલે છે કે કામદારો સિવાય કોઈ એ લોકોનું કશું ચાલી શકે તેમ નથી। તો કામદારો આટલી તકલીફમાં, ઓછા પગારમાં આટલી તકલીફ વેચીને પણ એ લોકોની કંપનીઓ ચલાવે છે અને કંપનીમાં કામ કરે છે। એ લોકોને પૂરો પગાર પણ નથી મળતો, 2-3 મહિના પછી તો પગાર આપે છે, તો પણ કામદારો કામ કરે છે અને એ લોકોની કંપની ચલાવે છે। આ કામદારોને લીધે આટલું સુરત ઉજળું છે, આટલું સુરતનું નામ છે, આટલા સુરતની ઇજ્જત છે। કામદારો કામ કરે છે તો હીરા ઉદ્યોગ ચાલે છે, કામદારો કામ કરે છે તો ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલે છે, કામદારો કામ કરે છે તો જરી ઉદ્યોગ ચાલે છે। જો કામદારો જ કામ નહીં કરે તો આ બધું એક જ વખતે ઠપ થઈ જાય। તો કામદારો, જેનો મુખ્ય પાયો કામદારો જે છે, તો કામદારોને પેટ પૂરતું ખાવાનું પણ નહીં મળતું હોય કે પૂરો પગાર પણ નહીં મળતો હોય તો આ ફેક્ટરીમાં કામ કરવાનો શું અર્થ છે? અધિકારીઓ કોઈકને કોઈક બહાનાઓ કાઢીને કામદારોને કેસની વિગતો સાંભળતા જ નથી। જો કેસ નોંધાય તો અધિકારીઓ જે તે સંસ્થામાં પહોંચી જઈને પૈસાનો વહીવટ કરી પોતાના ખિસ્સાઓ ભરે છે। 30 જાન્યુઆરી સુધીમાં કાયદાઓના પાલન કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને કામદારોના પ્રશ્ન અંગે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।